ઉધના અરિહંત કોમ્પ્લેક્સ પાસેથી જથ્થાની હેરાફેરી કરતા 2 કસાઈઓને ગૌરક્ષકે ઝડપી પાડી પોલીસના હવાલે કર્યા હતા। ગૌરક્ષકની ફરિયાદના આધારે ઉધના પોલીસે બંનેની ધરપકડ કરી તેઓ સામે કાર્યવાહી હાથ ધરી છે। ગૌરક્ષક કનુભાઈ રાદડિયાને ઉધના અરિહંત કોમ્પ્લેક્સ પાસેથી એક રિક્ષામાં ગૌમાંસના જથ્થાની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળી હતી, જેના આધારે કનુભાઈએ વોચ ગોઠવીને ઉધના અરિહંત કોમ્પ્લેક્સ પહેલા ગણેશ બેકરી નજીકથી રિક્ષામાં ગૌમાંસનો જથ્થો લઈ પસાર થતા શેખ શફીક અને શેખ મજીદ શાહ શેખને ઝડપી પાડ્યા હતા। આજે અમારા બાતમીદારોથી માહિતી મળેલી કે ભાઈ ખાજાનગરથી એક રિક્ષા ગૌમાંસ ભરીને સચિન વિસ્તારમાં ઓન સાઈડ જાય છે। એ માહિતીના આધારે હું અને સંજયભાઈ અને બીજા અમારા ગૌરક્ષના કાર્યકર્તાઓ ઉધના પોલીસને બોલાવી અને ગણેશનગર બેકરી આગળ રિક્ષા પકડેલી। અંદાજે 300 કિલો જેટલું ગૌમાંસ છે। રિક્ષામાંથી આશરે 100 કિલો જેટલો ગૌમાંસનો જથ્થો મળી આવતા કનુભાઈએ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી। બનાવની જાણ થતાં ઉધના પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને બંનેની ધરપકડ કરી ગૌમાંસનો જથ્થો કબજે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો હતો અને બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।